તો પહેલા તો બધાને હર હર મહાદેવ અને પછી ગુડ મોર્નિંગ. આપણે જે સવારમાં જે અહીંયા દિલ્હીથી બ્લોગ ચાલુ કરીએ છીએ, આપણે જઈ રહ્યા છે જૂના ડીસાથી જે કેદારનાથ. અને આપણે જે કાલે જે 17 તારીખથી જે ચાલ્યા હતા તે આજે 18 તારીખ આપણે જે દિલ્હી પહોંચ્યા છીએ. ગણવા જઈએ તો આપણે બધું રૂટ 1000 થી 1100 કિલોમીટર જેટલું કાપ્યું છે. અને હવે હરિદ્વાર જવાનું છે, એટલે 210 જેવું એનું બાકી છે. એટલે હરિદ્વાર જઈને તમને ફોન કરશું. હાલમાં નહીં ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અહીંયા બેગેજ પણ પેક થઈ ગઈ છે. રૂમનું ટૂર નહોતો કરાવ પણ તોય કરાવી દઉં કે અહીંયા 2 બેડ છે. અને અહીંયા જોઈ લો કે અહીંયા તમારે કપડાં પણ મૂકી શકો છો. પણ આપણે એટલું બધું વસ્તુ નહોતું, ખાલી આ બેગ હતી અને આ બેગ હતી અને 2 હેલ્મેટ હતા અને આ બાઇક સેફટીના જે કવર હતું. તો હવે અને બીજું કે અહીંયા આપણે એસી વાળું લીધું હતું, કેમ કે અહીંયા દિલ્હીના અંદર પ્રદૂષણ છે એ કારણે જે બહુ ગરમી પડે છે. એટલે હવે આપણે રસ્તાના અંદર તમને કહું છું કે જે પણ લોકેશન આવશે એ તમને કહેશું હરિદ્વાર જતા જતા. તો ગાય જે હોટલમાંથી નીકળી ગયા હતા ને, રસ્તામાં એટલું ટ્રાફિક છે દિલ્હીના અંદર કે બહુ ખતરનાક. અને તાપ પણ એવો સવારમાં પડે છે કે આમ હેલ્મેટ પહેરવું ગમતું નથી, એવી ગરમી. ને અહીંયા પ્રદૂષણ પણ વધારે લાગે છે, ગરમી પણ વધારે એના કારણે થાય છે. તમારું શું કોમેન્ટમાં લખી દેજો. હાલ આપણે અહીંયા રોડ ઉપર આરામ કરવા સોયલે મસ્ત ઉભા છીએ. જોઈ લો આ સોયલો છે. ગાઈસ દિલ્હી થી નીકળ્યા હતા, ટ્રાફિક નું બહુ હેરાન થયા હતા, તાપ હતો એ માટે જે અહીંયા શેરડીનો રસ મળી રહ્યો છે, એટલે શેરડીનો રસ પીએ હવે થોડી વાર. ગાઈસ એ 50 વાળા. તો ગાઈસ આ છે 50 વાળો જે શેરડીનો રસ. 50 એટલે 50 દુ 100. તો ગાઈસ ફાઇનલી જે આપણે જ્યુસ પીધી શેરડીનો રસ પી લીધો છે, બરાબર. અહીંયાથી હરિદ્વાર છે 180 કિલોમીટર બાકી છે. તો અહીંયાથી આપણે નીકળીએ અને હાલમાં આપણે આટલે પહોંચ્યા છીએ. જો જે દિલ્હીથી 50 થી આ બાજુ આવી ગયા છે, હરિદ્વાર સાઈડ જઈ રહ્યા છીએ. તો બને રહેજો વ્લોગમાં. તો ગાઈસ હવે આપણે રસ્તામાં જે ઉભા રહ્યા હતા, બરાબર, થોડી વાર આરામ કરવા માટે. એટલે હવે જોઈએ છીએ કે કેટલા કિલોમીટર છે. સામે બોર્ડ આવે છે, તમે બતાવી દઉં તમને. અને અહીંયા શોર્ટકટ હવે મેપના સહારે ચાલીએ છીએ. મેપ કે એમ ચાલીએ છીએ, મેપ કેટલે લઈ જાય છે એના ઉપર આધાર. જોઈએ છીએ સામે બોર્ડ આવે છે, મેપના અંદર શું લખે મેપના અંદર? જો હવે 152 જેટલું બાકી છે. ખતરનાક જમ્પ. તો ગાઈસ હરિદ્વાર જતા હતા ને, હરિદ્વાર અહીંયાથી હશે લગભગ, તમને બોર્ડ તો બતાવી દઉં, પણ અહીંયા જુઓ કે આજુબાજુ ખજૂરી જોરદાર ઊભી છે. હજી આપણા બનાસકાંઠા બાજુ ઓછી જોવા મળી રહી છે, ચોક ચોક આવે છે જે માર્કેટમાં. અહીંયા તો જે રોડ ઉપર ઊગી છે, વિચારો. તો રસ્તામાં આપણને તરસ લાગી હતી, એ માટે જે અહીંયા ઊભા રહ્યા છે. અને જો ગેડ પંપથી જે પાણી મસ્ત રીતે ઠંડુ ચિલ્ડ જેવું આવતું હતું. અને અહીંયા બાઇક પાર્ક કરી દીધું છે. બાઇકને પણ થોડો સંતોષ મળે, આપણે પણ થોડા ઘણો પાણી પીને થોડું ફ્રેશ થઈએ. ને અહીંયા જોરદાર લીલવાણી પણ જોરદાર, જોઈ લો કે લીલો સોયલો પણ જોરદાર છે. એટલે અહીંયા થોડી વાર આરામ કરીએ ને પછી નીકળીએ હરિદ્વાર. હરિદ્વાર કેટલું રહ્યું જોઈ લો, તમને બતાવી દઉં. અહીંયાથી 100 કિલોમીટર જેવું રહ્યું છે. તો દોસ્તો હજી પણ 100 કિલોમીટર કાપવાનો 2 કલાકનો રસ્તો છે. તો બના રહેજો. ગાઈસ આ રસ્તાના અંદર તમે જોઈ લો કે હું મેપ બતાવી રહ્યો છું રસ્તો કે સુમસામ રસ્તો છે. ચાલો સુમસામ રસ્તો છે. તો ગાઈસ લાયા હતા મકઈ અને રસ્તામાં ભૂખ લાગી હતી, એટલે બાઇક અહીંયા ઊભું રાખ્યું છે. બાજુમાં લહેર ચાલુ છે, ગંગા લહેર. ને આપણે અહીંયાથી 50 કિલોમીટર જેવું રહ્યું છે, જોઈ લો. એટલે હવે અહીંયા થોડો નાસ્તો કરી ગાઈસ હાલમાં જે સિટી બાજુ છીએ. અને હરિદ્વાર અહીંયાથી છે 30 કિલોમીટર જેવું બાકી છે. એટલે હવે અહીંયાથી આપણે પેલા ગુજરાતી ધર્મશાળા છે ને, ત્યાં આગળ જવાનું છે. ગુજરાતી ધર્મશાળાના અંદર શું રેટ છે, શું ભાવ છે? હજી તો આપણે મકઈ ખાધી છે, હજી બીજું કોઈ ખાધું નથી. તો જે પણ રસ્તામાં જોઈએ કેવું લોકેશન આવે છે હરિદ્વારનું તમને બતાવશું.
તો ગાઈસ અહીંયાથી છે હવે હરિદ્વાર જે હાઈવે ઉપર ચડી ગયા હતા બરાબર, એટલે અહીંયાથી 10 થી 15 કિલોમીટર પડે છે. એટલે હવે હરિદ્વાર કઈ સેટું નથી રહ્યું. બહુ બાઇક ચલાવી બરાબર, બાઇક બહુ ચલાવ્યું અને થાક પણ એવો લાગ્યો છે. ફટાફટ જે ગુજરાતી ગળીને જઈ રૂમ રાખવું છે, મળી જાય તો સારું છે. જો અહીંયા બોર્ડ બી મારેલું 15 કિમી. વાહ ભાઈ વાહ. ઓકે, નદી આવે એટલે નદીના દર્શન કરાવી દો તમને, તો તમે રહેજો વ્લોગના અંદર. તો ગાઈસ ફાઇનલી હરિદ્વાર આવી ગયા છે. વેલકમ ટુ હરિદ્વાર. બઢિયા, ફાઇનલી આપણે એન્ટર કરી દીધું છે હરિદ્વારમાં. અહીંયાથી હવે ગુજરાતી ગળી ગોતવાની છે. બહુ જાજુ બાકી રહ્યું નથી, ખાલી 2 કિમી. એટલે બોર્ડ તો આવી ગયું, વેલકમ હરિદ્વાર. વાંધો નહીં, હવે બને રહેજો વ્લોગના અંદર કન્ટિન્યુ. અને ગાઈસ હવે ત્યાંથી આપણે બહુ લોબડનો રસ્તો હતો બરાબર, એટલે થાક પણ એવો લાગે છે ને કે ખતરનાક. બેઠા હાચી ગયા છે ને, એટલે ધારે બાઈક હાંકવાથી શું પગનું બેક સાઈડ ને બધું દુખે છે યાર. જો અહીંયાથી 7 કિલોમીટર બતાવે છે બરાબર, પણ વાંધો નહીં, આપણે જવાનું છે ગુજરાતી ગળીની અંદર. ગુજરાતી ગળી કઈ જાજી સેટી છે નહીં, તો એ પણ તમને બતાવશો. તો ગાઈસ હાલમાં આપણે છે હાઈવે પર અહીંયા જો ઘાટ ચાલુ થઈ ગયા છે. આ સનાસમાં જે અહીંયા એક ઘાટ આવે છે બરાબર, તો એ ઘાટ ઉપર બધા નાહી રહ્યા છે. તો આપણે આગળ પણ જઈશું, બને રહેજો વ્લોગના અંદર કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે. જે ગળી છે અહીંયાથી 1 કિલોમીટર બાકી છે. બહુ મજા આવવાની છે. 80 કિલોમીટર 80 મીટર કન્ટિન્યુ બ્લોક. વાહ 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 વાહ. ઓહો, બાજુમાં સરસ મજાની જે ગંગા ચાલી રહી છે નદી. આપણે હવે જઈ રહ્યા છે ગુજરાતી ગળી બાજુ. બાપો. તો ગાઈસ આ જે ગુજરાતી ગળીમાં એક મોદી ભવન છે, ત્યાં આગળ પૂછ્યું, ત્યાં આગળ ફૂલ છે. હવે બીજી જગ્યાએ જઈએ, શું છે શું નથી જોઈએ છીએ. તો ગાઈસ ફાઇનલી આપણે જે હરિદ્વાર પહોંચી ગયા હતા બરાબર, આપણે રહેવાનું રૂમ પણ આપણે સરસ મજાનું મળી ગયું છે. જો 2 દિવસના 1200 રૂપિયા લીધા છે. રૂમ તમને બતાવી દઉં કે રૂમ અંદરથી કેવું લાગે છે. બહુ થાકેલા એટલે 2 દિવસ માટે જે 1200 રૂપિયા આપ્યા છે હરિદ્વારમાં. જોઈ લો, આ રૂમ છે નોન એસી. જો એસી વાળા વધારે કહેતા હતા, એટલે મેં કીધું સામે જવાનું છે ઠંડીમાં, અહીંયાથી બીમાર થવું એમ કરતી નોન એસીમાં લેવું સારું.